નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યા વિકરાળ બની છે। આ પ્રશ્નને વાચા આપવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી પાસે વિરોધ પ્રદર્શન કરી પાણીના માટલા ફોડ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। આ સમયે પોલીસે ધારાસભ્ય સહિતનાઓની અટકાયત કરી હતી। આપના જામજોધપુરના ધારાસભ્ય હિંમત ખવાની આગેવાનીમાં આજે કલેક્ટર કચેરીમાં પાણીના સમસ્યાના મુદ્દે માટલા ફોડી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યાર પછી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જિલ્લાના અમુક ગામડામાં પીવાના પાણીની સમસ્યા વિકરાળ બની છે। ગામડા તો દૂર, શહેરના અમુક વિસ્તારમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ થાય છે। નલ સે જળની રૂપાળી વાર્તા અને ભાજપના દાવા પોકળ સાબિત થતા હોય તેમ જામનગરના 4 ગામો અને 2 પરા વિસ્તારોમાં પાઇપલાઇન પણ ઉપલબ્ધ નથી। જામજોધપુર તાલુકાના તરસાઈ, ડોકા, પેરોડેશન, વસંતપર, મેલાણ, લાલપુર તાલુકાના વિજયપુર, રીસપર, જામનગર તાલુકાના સરમતમાં આજે પણ પાણીની પાઇપલાઇન જ નથી। આ વિસ્તારના લોકો પોતાના ખર્ચે પાણીના ટાંકા મંગાવી રહ્યા છે। અધિકારીઓ રજૂઆતો સાંભળતા નથી, પ્રજાના પ્રતિનિધિને પણ ગાંઠતા નથી। સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે। જામનગર જિલ્લાની જનતા છેલ્લા ઘણા સમયથી આ પીવાના પાણી અંગે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। કલેક્ટર કચેરી ખાતે મટકા ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। છેલ્લા ઘણા સમયથી આચારસંહિતાના બાને પ્રજા પાણીથી પીડાઈ રહી છે। નલ સે જલ યોજનાની વાતો કરતી સરકાર દ્વારા આજે પણ જામનગર જિલ્લાના 7 ગામડાઓમાં હજી પીવાના શુદ્ધ પાણીની પાઇપલાઇન પણ નથી નાખી, ત્યારે ઘરે ઘરે પાણી પહોંચાડવાની તો વાત જ દૂર છે। જામનગર શહેરમાં પણ નિયમિત પાણી ના આપી શકતી સરકાર ફક્ત કાગળનો વાગ કરી અને વાહવાહી લૂંટી રહી છે અને સામાન્ય જનતા પાણીના પ્રશ્ને ઉનાળામાં વલખા મારી રહી છે। માત્ર 1 વર્ષ વરસાદ ઓછો પડવાના કારણે પણ પીવાનું સારી રીતે સુચારુ વ્યવસ્થા ના કરી શકતી સરકાર ખરેખર ડૂબી અને શરમથી ડૂબી મરવું જોઈએ। આજે મટકાફોડ કાર્યક્રમ યોજી કલેક્ટરને આવેદનપત્ર આપી અને વહેલામાં વહેલી તકે જામનગર જિલ્લાનો પ્રાણ પ્રશ્ન પીવાના પાણીનો દૂર કરવામાં આવે એવી માગણી કરવામાં આવી। આગામી સમયની અંદર જો અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગે અમારે ના છૂટકે રસ્તાઓ ઉપર ઉતરી રસ્તા રોકો આંદોલન, પાણી પુરવઠા બોર્ડની કચેરીને તાળાબંધી જેવા અલગ અલગ કાર્યક્રમો યોજવાની ફરજ પડશે। જામનગર જિલ્લામાં એવા કેટલા ગામો છે જ્યાં આજે ટેન્કર રાજ છે? જામનગર જિલ્લામાં હાલ 7 ગામોમાં, અને એમાંય બહુ દુઃખ સાથે કહેવું પડે કે જામજોધપુર તાલુકાના 4 ગામો અને લાલપુર તાલુકાના 2 ગામો અને જામનગર તાલુકાનું 1 ગામ, એમ ટોટલ 7 ગામોમાં આજે પણ પીવાના પાણીની પાઇપલાઇન નથી। રાજકોટના ગેમ ઝોનના અગ્નિ અકસ્માતમાં અનેક નિર્દોષ લોકોના મૃત્યુ થયા પછી સફાળા જાગેલા વિવિધ સરકારી તંત્ર દ્વારા કડક ચેકિંગ કામગીરી કરવામાં આવી છે, જેમાં બીજી અને ફાયર એનઓસી મુદ્દે મહાનગરપાલિકાએ ચેકિંગ કર્યું હતું। તો ગઈકાલથી વેકેશન પૂર્ણ થતા અને શૈક્ષણિક કાર્ય શરૂ થતાં જ શાળાના બાળકોને લઈ જતી વેન ચાલકો સામે આરટીઓ દ્વારા ચેકિંગ કરવાનું શરૂ કરાયું છે। 20 વાહનો ચેક કરવામાં આવ્યા હતા અને જરૂરી નિયમ મુજબના કોઈ વાહન ડિટેન કરાયા હતા। ત્યારે તમામનું વેનનું ટેક્સ પાસિંગ કરાવવા અને નિયત થયેલ વિદ્યાર્થીની સંખ્યા મુજબ જ વિદ્યાર્થીને બેસાડવાનો આદેશ કરાયો હતો। ગઈકાલે અમુક વેન ડિટેન પણ કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે વેન ચાલકોએ હડતાલ પાડી હતી અને પ્રદર્શન મેદાનમાં એકત્ર થયા પછી ધારાસભ્ય દિવેશભાઈ અકબરી પાસે રજૂઆત માટે ગયા હતા અને તેઓના પ્રશ્નો અંગે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા। હાલ શાળાઓમાં વેકેશન ખુલતા આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાહનો જેવી કે રિક્ષા તેમજ સ્કૂલ વાનનું ઇકો તેમજ તેમનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં તેમના ફિટનેસ પરમિટ, સીએનજીના સિલિન્ડર, તેમની વેલિડિટી ચેક કરવામાં આવી રહી છે। આ ઝુંબેશ બાળકોના સલામતી માટે જ છે। મારી વાલીઓ તેમજ શાળા સંચાલકોને અપીલ છે કે જે વાહનો બધા કાગળિયા કમ્પ્લીટ હોય તે વાહનોનું જ બાળકો પરિવહન સુરક્ષિત રીતે કરી શકે એવી અમારી અપીલ છે। આ ઝુંબેશ વેકેશન ખુલતા જ ચાલુ થઈ ગઈ છે અને અમારી આકસ્મિક રીતે આવી ઝુંબેશ ચાલુ જ રહેશે। અત્યાર સુધીમાં આશરે 20 જેવા વાહનોને દંડ કરવામાં આવ્યો છે, તેમજ 2 કે 3 જેવા વાહનોને રિટેન કરવામાં આવ્યા છે। વધતા જતા સાયબર ક્રાઇમના ગુનાઓની સામે પોલીસે પણ હવે લાલ આંખ કરી છે। ટેકનોલોજીની હરણફાળની સામે સિક્કાની બંને બાજુ હોય
તે રીતે ટેકનોલોજીના દુરુપયોગ પણ શરૂ થયા છે. વોટ્સએપ વિડીયો કોલ તેમજ અલગ અલગ ગેમ અને ચેટિંગ દ્વારા નિર્દોષ લોકોને હેરાન કરી તેઓના પૈસા પડાવી લેવાના કારસ્તાનો સામે લોક જાગૃતિ આવે તે માટે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ જેલુએ આજે પત્રકાર મિલન યોજ્યું હતું અને જણાવ્યું હતું કે લોકો કોઈ પણ પ્રકારના મેસેજ અથવા તો ફોનમાં તેઓની બેંક એકાઉન્ટ અંગેની માહિતી તેમજ ઓટીપી નંબર શેર ના કરે. જો જિલ્લાનો કોઈ પણ નાગરિક આ પ્રકારના સાયબર ક્રાઇમના ગુનામાં ફસાઈ જાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. પોલીસ તેમને જરૂરી યોગ્ય ન્યાય અપાવશે. વધુમાં જણાવતા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખે રેલવે જણાવ્યું હતું કે હાલ સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા ઘણા બધા ફરિયાદીઓને તેમની રોકડ રકમ પણ પરત કરાઈ છે. લોકો વધુમાં વધુ જાગૃત બની અને આ પ્રકારના ગુના આચરતા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરે. આજે તમને બધાને ખબર છે કે આપણે સાયબર ફ્રોડ ઘણા બધા વધી ગયા છે અને સાયબર ફ્રોડના જે ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને જામનગર પોલીસ તરફથી જે કામગીરી થઈ છે અને છેલ્લા સમયમાં ઘણી બધી જે આપણે મોડસ ઓપેરેન્ડી જે છે જે રીતે આપણે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે, તો હું પહેલાં તમારા સાથે જે એમ મોડસ ઓપરેન્ડીથી સાયબર ફ્રોડ થાય છે એ કશું તમારી સામે ચર્ચા કરવા માગું છું. લગભગ આપણે અત્યારે જે 1930 છે આ ઉપર અમને જે આખા જે ગુજરાત છે અમે છેલ્લા જે 5 મહિના છે અમે લગભગ 53,000ના આસપાસ સાયબર ફ્રોડ સંબંધી જે 1930 છે આ ઉપર ફરિયાદ આવી છે. અને આમે જે મેક્ઝિમમ ટાઈપની જે ફરિયાદ હોય આમાં આપણે જોબ ફ્રોડ હોય છે, લોન એપ્લિકેશનના ફ્રોડ હોય છે, ઓટીપી ફ્રોડ હોય છે, આપણા જે કાર્ડ હોય છે કાર્ડ ફ્રોડ હોય છે, ફેક આઈડી બનાવે છે, ઇન્વેસ્ટમેન્ટના નામથી ફ્રોડ થાય છે, કસ્ટમર કેરના નામથી ફ્રોડ થાય છે, પછી સોશિયલ મીડિયા પર ફ્રોડ થાય છે, પછી OLX પર ઘણા બધા કે એ અમારો અહીંયાથી ટ્રાન્સફર થયો છે અને અમારો મિત્ર છે અને આને પાસે એટલો સામાન છે અને આને કમ પૈસા અમે વેચવાનો છે, એવા કરીને જે ફ્રોડ છે એ OLX ફ્રોડ છે. પછી આપણે KYCના ફ્રોડ છે, ઘણા બધા KYCના, અને એસ્કોર્ટ ફ્રોડ છે, ટૂર્સ એન્ડ ટ્રેવલ્સના ફ્રોડ છે, લોટરી ફ્રોડ છે, ગિફ્ટના ફ્રોડ છે, ઇન્સ્યોરન્સના ફ્રોડ છે. પછી આપણે કહીએ કે તમે તમારું ઇલેક્ટ્રિસિટી બિલ તમે ભરી નાખો, એટલા પૈસા નહીં તો તમારો બિલ કપાઈ જે ઇલેક્ટ્રિસિટી છે આ કપાઈ જશે, એવા ફ્રોડ છે. પછી આપણે ઈમેલ આપણને મોકલીને અને ઘણી બધી જગ્યાએ આપણેથી બ્લેકમેલ પણ ઘણી નામથી આપણેથી કરે છે. પછી એક ઓનલાઈન જે માણસને જે સ્કાઈપ યા બીજા જે ઓનલાઈન કોલ કરીને અને આ ઉપર માણસને ઓનલાઈન અરેસ્ટ કરી લે અને આને કહે કે હું CBI ઓફિસર છું ને આ છું ને તમારે નામથી એવું પાર્સલ મંગાવેલું છે અને આ પાર્સલમાં જે છે ડ્રગ્સ આવી છે અને તમે એને એટલા પૈસા આપવા પડશે નહીં. અને બીજા કે એ લોકો સોશિયલ મીડિયા પર જોવે કે તમારા છોકરાઓ યા છોકરીઓ બહાર રહે છે તો એવા તમને ફોન કરે કે તમારો છોકરો છે જે આ રેપના કેસમાં ફસાઈ ગયો છે, અત્યારે આને ઉપર કેસ થવાનો છે, તમે એટલા પૈસા આપો છો. તો એવા ઘણા બધા જે ફ્રોડ છે અત્યારે સાયબરના થાય છે અને ગુજરાત પોલીસ દ્વારા સરસ રીતે કામગીરી કરીને અને એવા ફ્રોડમાં ઘણો બધો જે લોકોના જે પૈસા ગયા છે એ પૈસાને પણ ફ્રીઝ કરાવ્યા છે. આપણે જામનગર પોલીસ તરફથી ઘણા બધા જે એવા છે એ પૈસાને ફ્રીઝ કરાવ્યા છે. અને આને અલાવા હું આપના માધ્યમથી બધાથી એવી અપેક્ષા રાખું છું અને બધાથી એવું નિવેદન કરું છું કે કોઈ પણ સાયબરના જે ફ્રોડ છે આથી સાવધાન રહે અને કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાથી પહેલાં અને ઓનલાઈન OTP આપવાથી પહેલાં બહુ ધ્યાનપૂર્વક કાળજી રાખે અને કોઈ પણ લોકોને ક્યારેય પણ કોઈ જાતની OTP આપણે ના આપવી જોઈએ. આ વસ્તુનું વિશેષ રૂપથી ધ્યાન હોવો જોઈએ અને ક્યારેક પણ આપણે સાયબર ફ્રોડના ભોગ બની જાય તો તુરંત અમારા જે સાયબર પોલીસ સ્ટેશન છે આથી સંપર્ક કરીએ, અમારેથી સંપર્ક કરીએ અને અમારા DYSPથી સંપર્ક કરીએ. આપે બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે. અમે ઘણી બધી જે આપણે કોલેજ હોય, જે જાહેર સ્થળ હોય, આ પર અત્યારે અમારા જે સાયબર જે પોલીસ સ્ટેશન તરફથી ઘણા બધા સાયબર અવેરનેસના કાર્યક્રમ પણ ચાલુ છે અને તમે જે બોર્ડનો અને બેનરનો કીધું છે એ પણ અમે ઘણી બધી જગ્યાએ અત્યારે લગાવવાના છીએ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook પર લાઈક કરો, શેર કરો.